લીંબડી ગ્રામ્ય વીજ વિભાગ દ્વારા તાજેતરમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે NN અમીન અને જૈન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ વિસ્તારોમાં કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક સેવાને પ્રશંસનીય ગણાવી હતી. આશરે 65 જેટલા કર્મચારીઓને સન્માનપત્ર અને ટ્રોફી આપી તેમની કામગીરીની કદર કરવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓને કર્મચારીઓની પ્રતિબદ્ધતા, ટીમ વર્ક અને સેવાભાવની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી ગ્રામ્ય વીજ કચેરીએ સતત બીજા વર્ષે ઝીરો વીજ બિલની સિદ્ધિ હાંસલ કરી છે. ઘર વપરાશ, ખેતીવાડી અને ઔદ્યોગિક સહિત કુલ 15,000થી વધુ ગ્રાહકો પાસેથી માર્ચ 2026 સુધીના લગભગ રૂપિયા 12.20 કરોડની બાકી વસૂલાત પૂર્ણ કરવામાં આવી છે. આજરોજ મિશન માર્ચ 2026 અંતર્ગત લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝન ઝીરો ડેબિટ એરિયસ કરેલું છે. તે અંતર્ગત અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબ અત્રે તમામ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત છે. તેમજ ડિવિઝન ઓફિસના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે. મિશન માર્ચ 2026 ઝીરો ડેબિટ માટે લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝનના તમામ કર્મચારીઓએ સતત છેલ્લા 4 મહિનાથી મહેનત કરેલી છે અને મહેનતનું પરિણામ એવું છે કે લીંબડી તાલુકાના 32 ગામો છે. એ 32 ગામમાં તમામ વીજ કનેક્શનના ઘર વપરાશ, ખેતીવાડી, ઔદ્યોગિક તમામના વીજ બિલ જે બાકી હતા એ ભરાઈ ગયેલા છે અને આ સતત બીજી વાર આપણે ઝીરો ડેબિટ એરિયસ કરેલું છે. એટલે એ કંપની માટે તેમજ લીંબડી ડિવિઝનના એક સબ ડિવિઝનની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે. તે અન્વયે આજે અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબની હાજરીમાં તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા. તેમજ આજે સેફ્ટી સેમિનાર પણ હતો. એમાં સેફ્ટી માટે પણ એમને સૂચનાઓ આપવામાં આવી અને આજે 1 એપ્રિલ કંપની ડે હોવાથી કંપની ડેની પણ ઉજવણી કરવામાં આવી.